રાજકોટ જામનગર રોડ ટલ્લી ચડેલ પુલનું કામ ફરી શરૂ થશે। રેલવે વિભાગની મંજૂરી પછી સાંઢિયા પુલ પર કામ ફરી ચાલુ થશે। ગટર ચડાવવા માટે રેલવેને મંજૂરી મળી, બ્લોક લઈને ગટર ચડાવવાનો પ્રક્રિયા શરૂ થશે। રેલવે પાટા પર ગટર ચડાવવાનું કામ હવે નવી મંજૂરીથી શરૂ કરવામાં આવશે। માર્ચ સુધીમાં પુલનું કામ પૂર્ણ થવાની શક્યતા। રાજકોટ શહેરથી જામનગર તરફ જોડતો જે રોડ છે ત્યાં સાંઢિયા પુલ બ્રિજ બનાવવાની કામગીરી ચાલુ છે, પરંતુ રાજકોટ રેલવે દ્વારા મંજૂરી ન મળતા આ કામ છે તે અટકી પડ્યું હતું। તે કામ શું હતું તે પણ દેખાડું। જે રેલવે લાઇન પસાર થઈ છે તેની ઉપર હાઈ વોલ્ટેજ લાઇન પસાર થઈ રહી છે ને તેની ઉપર જે આ ગટર જોવા મળી રહ્યા છે, લોખંડના ગટરો છે તે મૂકવાના છે અને તેના માટે રેલવે પાસેથી મંજૂરી માંગવામાં આવી હતી, કારણ કે જ્યારે પણ આ ગટર ચડાવવાનું થાય ત્યારે આ હાઈ વોલ્ટેજ લાઇન છે તે બંધ કરવી પડે, બે લગભગ સ્ટોપ આપવા પડે। આ લાઇટ બંધ થાય ને સાથે તેના કારણે ટ્રેન છે તેને પણ અહીંથી અવર જવર ન કરવા માટે ખાસ તૈયારીઓ રાખવી પડે છે। તેના લઈ અને ખાસ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મંજૂરીઓ છે તે માંગવામાં આવી હતી, પરંતુ મંજૂરી ન મળતા આ કામ છે તે અટકી પડ્યું હતું। આ રેલવે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, અહીંથી જ્યારે પણ ગટર નખાવવામાં આવશે ત્યારે આ લાઈનો છે તે બંધ કરવી પડે અને તેના કારણે જે ટ્રેન છે તે પણ પ્રભાવિત થાય, તેને લઈને શેડ્યુલ ગોઠવવા માટે થઈ રેલવે દ્વારા મંજૂરી ન હતી આપવામાં આવી। જ્યારે હવે રેલવે તંત્ર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે અને આગામી સમયમાં આ ગટર છે તે ચડાવી દેવામાં આવશે ને યુદ્ધના ધોરણે આ બ્રિજનું કામ છે તે ફરીથી શરૂ થશે। લગભગ માર્ચ સુધીમાં આ કામ પૂર્ણ થઈ જશે અને માર્ચની અંદર જ આ બ્રિજ રાજકોટ વાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવશે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।